મહાદેવર જય શ્રી કૃષ્ણ। આપણે વાત કરશું કે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, એમાંય આવતીકાલે તો કે શ્રાવણ સુદ પાંચમ અને સોમવાર તારીખ 17/8/2026 દિવસે મઘા નક્ષત્ર બેસે છે। સવારે 7:53 વાહન છે મોરનું। તો કહેવાય છે કે મઘા નક્ષત્રનું જે પાણી છે, વરસાદ જે મઘા નક્ષત્રની અંદર થાય એ અમૃત કહેવાય છે અને ગંગાજળ કહેવાય છે। તો મઘા નક્ષત્રનું પાણી સ્ટોરેજ કરી શકાય, આખું વર્ષ પી શકાય। એ પીવાથી આપણું શરીર છે એનું આરોગ્ય છે એ સારું રહે છે, કારણ કે અમૃત કીધું છે શાસ્ત્રની અંદર। એટલે આવતીકાલે મઘા નક્ષત્ર બેસે છે, તો જરૂર બધા જે જાતકો છે એ મઘા નક્ષત્રનું પાણી છે એ આવશ્યક કોઈ પાત્રની અંદર ભરવું, અથવા તમે જો સ્ટોરેજ કરતા હોય તો એ જે ટેન્ક હોય, ટાંકો હોય એની અંદર પણ ભરી શકાય। એ અમૃત છે, એ અમૃત જે ગંગા સમાન કહેવાય છે, એના દ્વારા ભગવાનની પૂજામાં પણ એ જલ છે ને એ અમૃત બતાવેલું છે। તો આવતીકાલે મઘા નક્ષત્ર બેસે છે, તો 15 દિવસની અંદર એ મઘા નક્ષત્ર હોય ત્યારે આ મઘા નક્ષત્રનું જલ છે એ આવશ્યક આપણે ગ્રહણ કરવું જોઈએ, લેવું જોઈએ। જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ફોલો કરજો, સબસ્ક્રાઈબ કરજો। મહાદેવર જય શ્રી કૃષ્ણ।